ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 5. આજે આપણે 26મા નંબરની ચર્ચા કરવાની છે, અંતઃકોષ રસ ઝાડ. અત્યાર સુધી ઘણા બધા અંગો વિશે સમજ્યા વિદ્યાર્થી મિત્રો. એમાંનું આ એક બીજું નવું અંગ આવ્યું છે અંતઃકોષ રસ ઝાડ વિશે. પહેલાં તો એનું સ્થાન ક્યાં હોય છે, કઈ જગ્યાએ જોવા મળે છે? તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના. મતલબ પહેલાં તો કોષ કેવા પ્રકારનો, આદિકોષ કે સુકોષ? તો સુકોષ કેન્દ્રીવાળો. એના અંદર જે કોષ રસ છે એના અંદર કેન્દ્રીય સ્થાને, મતલબ એ સમાન રીતે બધી તરફ ફેલાયેલો, સમકેન્દ્રિત રીતે પથરાયેલો હોય છે. રચના તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટ્ટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. તે લાંબી નલિકામય, કેવી નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી પુટ્ટિકાઓ. તમે અહીંયા જોઈ શકો છો, આ નળીઓ જેવો આકારનો ભાગ છે, બરાબર. તેમજ આ પુટ્ટિકાઓ એકબીજાના સ્તર છે એ પણ જોઈ શકો છો. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટ્ટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચના જેવી જ હોય છે. અંતઃકોષરસ ઝાડની જે પટલીય રચના છે, એનું પડ સ્તર ઉપરનું, એ જે છે એ કોના જેવું છે? કોષરસ પટલ જેવું જ છે વિદ્યાર્થી મિત્રો. આગળ, વિભિન્ન કોષમાં અંતઃકોષરસ ઝાડની અંતઃકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે. હવે વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાડ છે ને, એની રચના અલગ અલગ જોવા મળે છે, વિવિધ જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું શું કરે છે? નિર્માણ કરે છે. એક રચના એ બનાવે છે, એ જાળીરૂપ હોય છે. કેવું હોય છે? જાળીરૂપ. અંતઃકોષરસ ઝાડના પ્રકાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો. આ અંતઃકોષરસ ઝાડ કે જેમાં લીસી અંતઃકોષરસ ઝાડ અને અહીંયા ખરબચડી અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડના વચ્ચેના પોલાણ ભાગ દર્શાવેલો છે, તેમજ રિબોઝોમ્સ. પહેલું, ખરબચડી અંતઃકોષરસ ઝાડ. તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ પર શું આવેલા હોય છે? રિબોઝોમ્સ. તે પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે. આ ખરબચડી અંતઃકોષરસ ઝાડ જે છે, શું છે? તેમાં રિબોઝોમ્સ આવેલા હોય છે. બીજો મુદ્દો, તે પ્રોટીનનું સંશ્લેષણ કરી શકે છે. લીસી અંતઃકોષરસ ઝાડ. તેની સપાટી રિબોઝોમ્સ હોતા નથી. આ લીસી જે અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી પર શું હોતું નથી? રિબોઝોમ્સ. અને તે લિપિડ તથા સ્ટીરોઇડ્સનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો, પ્રોટીનનું સંશ્લેષણ કઈ અંતઃકોષરસ ઝાડનું સપાટીવાળો ભાગ કરશે? ખરબચડી. અને પ્રોટીન નહીં પરંતુ એની ઉપરાંત લિપિડ અને સ્ટીરોઇડ એ કોણ કરશે? લીસી અંતઃકોષરસ ઝાડ સંશ્લેષણ કાર્ય કરશે. હવે કાર્યો. તો કાર્યો વિદ્યાર્થી મિત્રો, પહેલો, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે અંતઃકોષરસ ઝાડ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. તો આ જે અંતઃકોષરસ ઝાડ છે એનું મહત્વ શું છે, કામ શું છે, એના વિશે ચર્ચા કરી રહ્યા છે. અને પહેલો મુદ્દો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોનું વહન કરવા માટે, માન લો ટ્રાન્સપોર્ટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ દ્રવ્યોને લઈ જવા માટે. ક્યાંથી ક્યાં? કાં તો કોષ કેન્દ્રથી કોષરસ સુધી અથવા તો કોષરસના જુદા જુદા ભાગોમાં. આગળ,
કોષના અગત્યના કાર્યો માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કોષને જ્યારે પ્રોટીન અને લિપિડની જરૂર પડે તો એનું નિર્માણ છે એ અંતઃકોષ રસજાળ દ્વારા થાય છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. એને એમ કીધું કે જે આ પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરીને આપણને જે કોષમાં પહોંચાડે છે અંતઃકોષ રસજાળ, કે એનું મહત્ત્વ પ્રોટીન અને લિપિડનું શું છે, કે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે તથા કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે વર્તે છે. આગળ, કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. કોષરસીય શું પાડે છે? બંધારણીય સપાટી. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાને બિનવિષારક બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમનામાં જે યકૃત કોષોના સમૂહના ઘણું ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાનું કાર્ય અંતઃકોષ રસજાળનું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવો. આગળ, રિબોઝોમ્સ વિશે સમજૂતી આપો. તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. બીજું, તે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે. રિબોઝોમ છે આદિકોષ કેન્દ્રમાં બી જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે. રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા છે. રિબોઝોમ્સને કોઈ સ્તર ઉપર પટલ હોતું નથી. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી પર હરિતકણમાં કણાભસૂત્રમાં જોવા મળે છે. તો એ રિબોઝોમ છે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તે લખ્યું છે. આગળ, તે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, કે જે આપણે ઉપર જોઈ ગયા. ત્યાર પછી એક નવો પ્રશ્ન, ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંક નોંધ લખો. ગોલ્ગી પ્રસાધન, પહેલા તો સંશોધન, કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું. રચના, પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે અને રચનામાં તેની એકબીજાને સમાંતર થપ્પીઓ જેવી ગોઠવાયેલી પુટ્ટિકાઓ છે અને પુટ્ટિકાઓ સિસ્ટરની કહે છે. આ જે એકબીજા પર આ રીતે ગોઠવેલી પુટ્ટિકાઓ છે વિદ્યાર્થી મિત્રો, એને કહેવાય છે, આ ભાગ એને સિસ્ટરની કહેવાય છે. આ પુટ્ટિકાઓ આ રીતે તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. તો આ ગોલ્ગીય પ્રસાધન છે એ વિદ્યાર્થી મિત્રો પટલ ધરાવે છે, પટલ આવરિત તંત્રની બનેલી રચના છે. ગોલ્ગીય પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષ રસજાળના પટલો સાથે જોડાયેલી હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. મતલબ વિદ્યાર્થી મિત્રો આ જે પટલમય રચના છે કોઈક વાર તમે અંતઃકોષ રસજાળ સાથે જોડેલી એક જટિલ રચના આપણે જોઈ શકીએ છીએ. હવે તેના કાર્યો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ કાર્યનો મુદ્દો, અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગીય પ્રસાધન દ્વારા કરી કોષોની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. હવે અંતઃકોષ રસજાળ જે સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગીય પ્રસાધન દ્વારા કોષની અંદર કે બહાર મુક્ત કરવાનું કાર્ય આપણું ગોલ્ગીય પ્રસાધનનું છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગીય પ્રસાધનની પુટ્ટિકાઓ દ્વારા થાય છે. જે કોષમાં નિપજ બની છે અથવા તો જરૂરી નિપજનો સંગ્રહ અને પેકેજિંગ કરવાનું કાર્ય આપણું આ ગોલ્ગીય પ્રસાધનનું છે, પુટ્ટિકાઓ દ્વારા. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. તો સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં નિર્માણ કોણ કરે છે? ગોલ્ગીય પ્રસાધન.
તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. લાઇસોઝોમનું જ્યારે નિર્માણ થતું હોય એ વખતે ગોલ્ગીય પ્રસાધન અંગ છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો એ જ રીતે આપણે હવે લાઇસોઝોમ વિશે માહિતી મેળવશું વિદ્યાર્થી મિત્રો. લાઇસોઝોમ વિશે માહિતી આપણી પહેલાં તો એની ઉત્પત્તિ. ગોલ્ગીય પ્રસાધનમાંથી પુટ્ટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. ગોલ્ગીય પ્રસાધન જે આપણે હવે ભણ્યા તેના એક સ્વરૂપે શું ઉત્પન્ન થાય છે? લાઇસોઝોમ. હવે સંરચના. પાચક ઉત્સેચકો હાઇડ્રોલેઝ ધરાવતી આવૃત પટલીય કોથળી જેવી રચના છે. આ પાચક ઉત્સેચકો જેવું કાર્ય કરે છે જે હાઇડ્રોલેઝ છે કે જે કેવું પટલીય કોથળી જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. આ લાઇસોઝોમ જે છે એ કોથળીના ઉત્સેચકો, લાઇસોઝોમ કોથળી ઉત્સેચકો જે એ કેવી રીતે નિર્માણ પામે છે? તો કણિકામય અંતઃકોષરસ ઝાડના દ્વારા નિર્માણ પામે છે. મહત્વ આપણે જોવાનું છે. લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. આ લાઇસોઝોમ છે કોષના કોષાંતરીય પાચન માટે અગત્યનું એક અંગ છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા મતલબ પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. આ જે લાઇસોઝોમ છે એવા પ્રકારના ઉત્સેચકો ધરાવે છે વિદ્યાર્થી મિત્રો જે કોષમાં પાચનની ક્રિયા, કાર્બનના અણુઓને તોડવાની ક્રિયા કરી શકે છે. તે કોઈપણ વિદેશી દ્રવ્ય બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક, મતલબ કોષમાં કોઈ બહારથી બીજું કોઈ બેક્ટેરિયા કે ખરાબ દ્રવ્ય અંદર પહોંચે તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ કરે છે. મતલબ કે આ બહારથી કોઈ બેક્ટેરિયા કે વિષનાર કોઈ દ્રવ્ય પહોંચી ગયું અથવા તો કોઈ અંગિકા તૂટી ગઈ તો એનું પાચન અને વિઘટન કરવાનું કાર્ય અને સ્વચ્છ રાખવાનું કાર્ય આપણું લાઇસોઝોમ કરે છે. હવે હાનિકારક કેવી રીતે છે? કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. હવે થાય છે શું, જ્યારે એ પોતાની પ્રક્રિયા કરતો હોય અને કંઈક ખામી સર્જાઈ એ કામ કરવામાં, તો એ જે કોષ જે છે આપણો લાઇસોઝોમ છે એ પોતે પોતાનું પાચન કરી નાખે છે, પોતે પોતાને નષ્ટ કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને આત્મઘાતી કોથળી પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું લાઇસોઝોમ. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે કણાપ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્ય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરવો. પહેલાં તો રચના. કણાપ સૂત્ર 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંત આવરણ ઊંડા અંત પ્રવર્ધો હોય છે. 2 આવરણ કહ્યા, એમાંથી એક ઘણું ખરું છિદ્રિષ્ટ કહ્યું અને બીજું ઊંડા પ્રવર્ધો ધરાવે છે. બીજો મુદ્દો, આ અંત પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શું કહેવાશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે વિશાળ સપાટીનું નિર્માણ આપે છે. મતલબ એટીપીનું નિર્માણ કરવું હોય ત્યારે કઈ પ્રક્રિયા? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટેનો વિશાળ જે સપાટી પૂરી પાડે છે એ કોણ પૂરી પાડે છે? કણાપ સૂત્ર. વિશિષ્ટતા. કણાપ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે.
પોતાનું એક અલગથી આગવું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. કોણ? કણાભસૂત્ર. કાર્ય: કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, કોષ જે છે એ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા જે છે એટીપી સ્વરૂપે કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. કણાભસૂત્ર દ્વારા શું થાય છે? મુક્ત થાય છે, પોતે મુક્ત કરે છે. એટીપી એટલે તમને કીધું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, યાદ રાખવું. એટીપીને કોષના ઉર્જા ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્ર કોષના શક્તિ ઘર તરીકે પણ કહેવાય છે. પાવર હાઉસ. વિદ્યાર્થી મિત્રો, શું કહીશું? પાવર હાઉસ. અહીંયા આપણે આકૃતિમાં રચના છે અંતઃપ્રવદો ક્રિસ્ટી. શું કહેવાનું નામ? ક્રિસ્ટી. અને આધારક મેટ્રિક્સ. અહીંયા શું આપ્યું છે? આધારક મેટ્રિક્સ. અને બાહ્ય આવરણ અને અંતઃ આવરણ તમને દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે કંઈ પણ ટૉપિક ચાલ્યા એ તમારે મુદ્દાસર લખી તૈયાર કરવાના રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.